નમસ્કાર મિત્રો ફેબ્રુઆરી મહિનામાં મફત અનાજ જે છે તેનો પરિપત્ર જાહેર થઈ ગયો છે કે ભાઈ કોને કેટલું અનાજ મળશે. તો આ વિડીયોના માધ્યમથી આવી તમામ માહિતી જાણીશું કે ભાઈ તમને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે. એપીએલ બીપીએલ કાર્ડ ધારકો હોય તો એને કેટલું મળશે, ત્યાર પછી અંત્યોદય અન્ન યોજના જે છે એ કાર્ડ હોય તો એને કેટલું મળશે, અને ઘઉં કેટલા મળશે, ચોખા કેટલા મળશે, ખાંડ કેટલી મળશે. સૌથી મહત્વની વસ્તુ છે કે તુવેરદાર જે છે આ વખતે છે. ગયા વખતે તુવેરદાર અને ચણા જે છે કોઈને પણ મળ્યા ન હતા, પરંતુ આ વખતે તુવેરદાર છે. પરંતુ તુવેરદાર પણ 50% સ્ટોક આવ્યો છે, એટલા માટે તમે જેટલું વહેલું જશો લેવા એટલો તમારો વારો જે છે ચાન્સ લાગી જશે. બાકી જો તુવેરદાર ખાલી થઈ જશે તો તમને મળવા પાત્ર રહેશે નહીં. તો કોને કેટલું અનાજ મળવાનું છે એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર જાણકારી મેળવીએ કે ફેબ્રુઆરી મહિનામાં રેશન કાર્ડ ધારકોને મફત અનાજ મળવાપાત્ર કેટલો જથ્થો મળશે. એનએફએસએ કાર્ડ ધારકોને બીપીએલ અથવા તો એપીએલ કાર્ડ ધારકો હોય તો એવા લોકોને કેટલો મળવાપાત્ર જથ્થો રહેશે, પહેલા એનું જોઈએ આપણે, ત્યાર પછી અંત્યોદયનું આપણે કેટલું મળશે એના વિશે પણ આપણે વાત કરીશું. પરંતુ સૌપ્રથમ આપણે એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકો છે તો એને કેટલો જથ્થો મળશે એના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ આપણે મિત્રો કે ઘઉં. તો ઘઉં તમને કેટલા મળશે એનએફએસએ બીપીએલ પ્લસ એપીએલ કાર્ડ ધારકો હોય એને. તો ઘઉં તમને મળશે 2.5 કિલો મળશે, અને વ્યક્તિ દીઠ તમને 2.5 કિલો મળશે. તે પછી જેટલા પણ રાશન કાર્ડની અંદર નામ હોય એ પ્રમાણે તમને મળશે. એમાં પણ તમને મફત મળશે અનાજ, કોઈ પણ ચાર્જીસ તમારે આપવાનો નથી. ચોખાની વાત કરીએ તો ચોખા પણ તમને સેમ જ મળશે, 2.5 કિલો વ્યક્તિ દીઠ મળશે, એ પણ તમારે કોઈ ચાર્જીસ નથી આપવાનો. પરંતુ તુવેરદારની વાત કરીએ મિત્રો તો તુવેરદાર જે છે એ કાર્ડ દીઠ તમને 1 કિલો મળવા પાત્ર રહેશે. પરંતુ તુવેરદાર જે છે એ અત્યારે 50% સ્ટોક આવ્યો છે આ વખતે, એટલા માટે તમે જેટલું વહેલા જશો એટલું તમને મળવાના ચાન્સીસ વધારે રહેશે. ત્યાર પછી વાત કરીએ ખાંડ કેટલી મળશે. તો ખાંડ જે છે એ કોને મળશે તો કે ભાઈ એનએફએસએ અને એનએફએસએ બીપીએલ કાર્ડ જે છે તો એવા લોકોને ખાંડ મળશે, તમામ લોકોને ખાંડ નહીં મળે. કેટલી મળશે તો વ્યક્તિ દીઠ તમારે 350 ગ્રામ મળશે, અને 350 ગ્રામ પણ તમારા રાશન કાર્ડની અંદર 3 વ્યક્તિ સુધી મળશે. પરંતુ 3 વ્યક્તિથી વધારે કોઈ હશે, 5-7 વ્યક્તિ હશે તો પણ તમને મેક્સિમમ તમને 1 કિલો ખાંડ મળશે, અને 1 કિલો ખાંડના તમારે 22 રૂપિયા પ્રતિ કિલોના ચૂકવવાના રહેશે. તો આ હતા એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકો જે છે એને મળવા પાત્ર અનાજનો જથ્થો. હવે વાત કરી લઈએ કે ભાઈ અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો હોય કે જે અતિ ગરીબ પરિસ્થિતિમાં આવતા હોય તો એવા લોકોને અનાજ કેટલું મળશે એના વિશે વાત કરીએ આપણે. તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો ઘઉં જે છે અંત્યોદય કાર્ડ ધારકોને કેટલા મળશે. તો ઘઉં જે છે 18 કિલો તમને મળશે, કાર્ડ દીઠ તમને 18 કિલો મળશે. અને ચોખાની વાત કરીએ તો ચોખા જે છે 17 કિલો કાર્ડ દીઠ મળશે, અને એમાં પણ તમારે 1 રૂપિયો પણ તમારે આપવાનો નથી, મફત તમને મળશે ઘઉં અને ચોખા બંને. અને આમ મળીને ટોટલ જે છે તમારે 35 કિલો અનાજ તમને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ તુવેરદારની. તો તુવેરદાર જે છે એ કાર્ડ દીઠ 1 કિલો મળશે, અને એમાં તમારે 50 રૂપિયા ચાર્જીસ આપવાનો રહેશે. અને ત્યાર પછી વાત કરીએ ખાંડની. તો ખાંડ જે છે એ અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકોને પણ સેમ જ મળશે, જે પ્રમાણે અહીંયા એનએફએસએ બીપીએલ એપીએલ કાર્ડ ધારકોને જે પ્રમાણે મળે છે એ જ પ્રમાણે, પરંતુ ભાવમાં થોડોક ફરક છે. આમાં 22 રૂપિયા છે તો એમાં તમારે 15 રૂપિયા પ્રતિ કિલોના ચૂકવવાના રહેશે. એક વ્યક્તિ દીઠ તમારે 350 ગ્રામ મળશે, મેક્સિમમ 3 વ્યક્તિ સુધી 350 ગ્રામ મતલબ કે 750 ગ્રામ મળશે. પરંતુ 3 વ્યક્તિથી જો તમારે વધારે હશે તો તમને 1 કિલો મેક્સિમમ તમારે મળવા પાત્ર રહેશે, અને એના પર તમારે 15 રૂપિયા પ્રતિ કિલોના તમારે ચૂકવવાના રહેશે. ત્યાર પછી મીઠુંની વાત કરીએ તો મીઠું જે છે એ કમ્પલસરી બધાને મળતું જ હોય છે મિત્રો, એટલા માટે મીઠું જે છે આમાં મેં કંઈ ઉમેરો નથી, પરંતુ હું તમને કહી દઉં કે 1 કિલો કાર્ડ દીઠ તમને મીઠું મળવા પાત્ર રહેશે. તો આ હતો ફેબ્રુઆરી મહિનામાં જે રેશન કાર્ડ ધારકોને મફત અનાજ મળવા પાત્ર હતું. તો એનો જથ્થો જે છે આ પ્રમાણે તમને મળશે. 20 થી 22 તારીખ સુધીમાં મળી જતો હોય છે, તો એ ત્યાં સુધીમાં તમે તમારો અનાજ જે છે તમે લઈ શકો છો મિત્રો. વિશેષ કઈ માહિતી આજે નથી કઈ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.